જય માતાજી, રામ રામ। અત્યારે આપણે વાત કરવાના છીએ કે સમાજની અંદર એવા કિસ્સાઓ ઘટિત થઈ રહ્યા છે કે અત્યારે તમે એ વાત સાંભળીને તમે ખુદ પણ ચોંકી જશો। આજે એવો જ એક કિસ્સો થરાદ જિલ્લાની ગણેશપુરા ગામની અંદર બન્યો છે। થરાદ તાલુકાનું ગણેશપુરા ગામની અંદર જે હત્યા થઈ હતી એનો ભેદ થરાદ પોલીસે ઉકેલી લીધો છે। તો આપણે આગળ વાત કરવાના છીએ કે આ હત્યા કઈ રીતે થઈ હતી અને આ હત્યાની અંદર કયા કયા લોકોનો અને કેવો રોલ રહેલો હતો અને આ હત્યાને કેવી રીતે અંજામ આપવામાં આવ્યું હતું, કોનો આ હત્યાની અંદર કેવી રીતે રોલ રહેલો હતો, એ સમગ્ર ઘટના વિશે મિત્રો આપણે આજે આના વિડીયોની અંદર વાત કરવાના છીએ। પરંતુ તેના પહેલા જો મિત્રો તમે મારા વિડીયોની અંદર નવા આવ્યા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી લેજો। તેનાથી હું તમારા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું મિત્રો। તો મિત્રો થરાદ તાલુકાના ગણેશપુરા ગામની અંદર એક એવી ઘટના ઘટિત થઈ છે કે જે ઘટના સાંભળીને તમે પણ અત્યારે ચોંકી જવાના છો। જે થરાદ તાલુકાના ગણેશપુરા ગામની અંદર જે ઘટના ઘટી હતી એનો ભેદ ઘણા દિવસોથી ઉકેલાઈ રહ્યો ન હતો, પરંતુ થરાદ પોલીસે ગણતરીના દિવસોની અંદર જ એ ભેદ ઉકેલી લીધો છે અને તે ભેદ ઉકેલીને આરોપીઓને જેલના હવાલે કરી દીધા છે। સમગ્ર ઘટના શું હતી એના પર આપણે વિગતે વાત કરવા જઈએ તો આ ઘટના 9 તારીખ 7મો મહિનો 2026 ની અંદર ઘટી હતી। સમગ્ર ઘટના શું હતી એની વિગતે વાત કરવા જઈએ તો મિત્રો સવારનો સમય હોય છે અને તારીખ હોય છે 9 તારીખ 7મો મહિનો 2026 ના સવારના 9 વાગ્યાના ટાઈમે સુરેશજી વાઘાજીના ફોન પર એક ફોન આવે છે અને એ ફોન કરનાર હોય છે મુકેશજી માવાજી ઠાકોર। એ એવું કહે છે કે તમારા સગા ભાઈને કંઈક થયું છે એટલે તમે અહીંયા આવો। અને જે વ્યક્તિ ફોન કરનાર છે મુકેશજી માવાજી જે ઇટાવાના રહેવાસી હોય છે, જ્યારે આ ફોનની દ્વારા જાણ કરવામાં આવે છે કે તમારા સગા ભાઈને કંઈક થયું છે, ત્યારે આવા સમાચાર મળતા સુરેશજી વાઘાજી એમના ચારે ભાઈઓને સાથે મળીને બોલેરો ગાડીની અંદર ગણેશપુરા ગામની અંદર જ્યાં આ ઘટના ઘટી હોય છે ત્યાં આવે છે અને ત્યાં તેઓ જઈને પહોંચે છે તો ત્યાં તેમને તેમના ભાઈને મૃતદેહ મળે છે અને તેઓ તાત્કાલિક સરપંચ હોય છે એમને જાણ કરે છે અને ત્યાંના સરપંચ શ્રી કરશનજી દરજી તાત્કાલિક આવે છે અને તેઓ આ ઘટના જોઈ અને તાત્કાલિક તેઓ તેમના મોબાઈલથી પોલીસને જાણ કરે છે અને પોલીસ ત્યાં ઘટના સ્થળે પહોંચી જાય છે। અને જેવી પોલીસ ઘટના સ્થળે પહોંચે છે એવી પોલીસને તાત્કાલિક ખબર પડી જાય છે કે આ હત્યાનો મામલો છે અને આ વ્યક્તિની હત્યા કરવામાં આવી છે। એટલે પોલીસ ત્યાં બધાને પૂછપરછ કરે છે, આ ઘટના કેવી રીતે ઘટી છે એના વિશે બધાને પૂછપરછ કરે છે। અને જ્યારે આ જે વ્યક્તિની હત્યા થઈ છે ગમાભાઈના પત્નીને પૂછવામાં આવે છે ત્યારે ગમાભાઈના પત્ની એવું કહે છે કે મને આ ઘટનાની અંદર કઈ પણ જાતની ખબર નથી અને કઈ રીતે આ ઘટના ઘટિત થઈ છે મને કોઈ માહિતી નથી। ત્યારે જે મિત્રો જે ગમાભાઈના ભાઈ હોય છે સુરેશભાઈ વાઘાજી ઠાકોર, એ જે ગમાભાઈની બે નાની દીકરીઓ હોય છે, એકનું નામ હોય છે રિંકલ અને બીજીનું નામ હોય છે અંજલિ। તો આ દીકરીઓને જ્યારે પૂછવામાં આવે છે ત્યારે દીકરીઓ કહે છે, તો સુરેશભાઈ વાઘાજી જે હોય છે એ બે દીકરીઓને પૂછે છે કે બેટા જે આ ઘટના ઘટિત થઈ એમાં તમને કઈ જાણ છે? ત્યારે દીકરીઓ કહે છે, બા આપણા ખેતરની અંદર રાત્રે 7 વાગે પ્રેમજીભાઈ કાળાભાઈ પટેલ જે ટ્રેક્ટર લઈને આવ્યા હતા અને તેઓ ટ્રેક્ટર અહીંયા બંધ કરી અને ઉભા હતા અને એમણે ટ્રેક્ટર અમારા પિતા એટલે કે ગમાભાઈ ઠાકોરને આપ્યું। એ ગમાભાઈ ઠાકોર ત્યાંથી ટ્રેક્ટર લઈ અને ખેતરની અંદર ખેડ કરવા જાય છે અને તેઓ ખેડ કરે છે અને ખેડ કરી અને રાત્રે 8 વાગે પાછા આવે છે અને 8 વાગે ટ્રેક્ટર એ પ્રેમજીભાઈ કાળાભાઈ પટેલને આપી દે છે। તો એ ત્યાંથી પ્રેમજીભાઈ કાળાભાઈ પટેલ ત્યાંથી ટ્રેક્ટર લઈ અને પોતાના ઘરે જતા રહે છે અને ફરી પાછા એ જ ખેતરની અંદર પ્રેમજીભાઈ કાળાભાઈ પટેલ પાછા એ ખેતરની અંદર 12 વાગે રાત્રે 12 વાગ્યાના ટાઈમે એ વ્યક્તિ પાછા ત્યાં આવે છે અને જે ગમાભાઈ ઠાકોરના પત્ની છે નબાબેન, એમની જોડે તેઓ વાતચીત કરતા હોય છે રાત્રે 12 વાગ્યાના સમયની અંદર। આ જ્યારે રાત્રે 12 વાગ્યાના સમયની અંદર બંને વાતચીત કરતા હોય છે ત્યારે આ જે ગમાભાઈ ઠાકોર હોય છે, જે વ્યક્તિની હત્યા થઈ છે, એ વ્યક્તિ જાગી જાય છે અને જેવો આ વ્યક્તિ જાગી જાય છે અને જેવો એની પત્ની નવાબેનને કંઈક કહેવા જાય છે એ ટાઈમે નવાબેન
એ પડેલું બાજુમાં લાકડાનું પાટિયું જે જોરથી ગમાભાઈના માથામાં મારે છે, અને જેવું ગમાભાઈના માથામાં એ પાટિયું મારવામાં આવે છે એટલે ગમાભાઈ ત્યાં બેહોશ થઈને પડી જાય છે. જેવા વ્યક્તિને ઈજા થવાથી વાગવાથી માથાના ભાગમાં તે ત્યાં પડી જાય છે, એટલામાં તાત્કાલિક ત્યાં રહેલા પ્રેમજીભાઈ કાળાભાઈ પટેલ અને મુકેશભાઈ માવાજી ઠાકોરે ત્યાં આસપાસમાં જ હોય છે, ઝૂંપડીની આજુબાજુમાં જ્યાં હત્યા થઈ ત્યાં એ બંને વ્યક્તિઓ એક સાથે પાટિયું ઉપાડીને જોરથી પરિવારે વ્યક્તિના માથામાં મારે છે, ઘા માર દે છે જોરથી. તો એ વ્યક્તિ ત્યાં બેહોશ થઈ જાય છે અને તેને ત્યાંથી લઈ અને ખાટલાની અંદર સુવાડે છે. ખાટલાની અંદર સુવાડ્યા પછી પ્રેમજીભાઈ પટેલ અને મુકેશ માવાજી ઠાકોર આ બંને વ્યક્તિઓ સામસામે દોરડું ખેંચી અને આ વ્યક્તિની ત્યાં હત્યા કરી નાખે છે. જ્યારે હત્યા કરવામાં આવી રહી હતી અને જ્યારે આ દોરડાનો ને પાટિયું જ્યારે એમની નવાબેન મારી રહ્યા હતા ત્યારે એ ઘટના ઘટિત થઈ રહી હતી, ત્યારે જે ગમાભાઈની બે દીકરીઓ હતી રિંકલ અને અંજલિ, એ બંને દીકરીઓ છાપરાની પાછળ સંતાઈ અને આ ઘટના જોઈ રહી હતી. તો મિત્રો જ્યારે આ બંને દીકરીઓ આ ઘટનાઓની પોલીસ અને એમના બાપુની જાણ કરી દે છે ત્યારે નવાબેન માની જાય છે કે હા, મારે અને પ્રેમજીભાઈને આડા સંબંધો હતા, એના કારણે વારે ઘડી આ ભાઈ મારો પતિ મને રોકટોક કરતો હતો અને વચ્ચે આવતો હતો, એના માટે કરીને અમારે કઈ પણ જાતે ગમે તેમ કરીને એમનું કારસ્તાન કાઢવું હતું, એમને વચ્ચેથી રસ્તામાંથી કાંટો અમારે કાઢી નાખવો હતો, એટલા માટે કરીને મેં આ કર્યું છે. તો મિત્રો આ એક પૂર્વ નિયોજિત ઘટના અંજામ આપવાનો હતો, પહેલેથી જ એમણે નક્કી કરી લીધું હતું અને પહેલેથી જ એમનો પ્લાનિંગ પ્રી પ્લાનિંગ આ મર્ડર કેસ એમણે જે મર્ડર કર્યું છે હત્યા, એ પહેલેથી પ્રી પ્લાનિંગ પ્લાન હતો. જે નવાબેન છે એમની સગી બેનનો દીકરો મુકેશભાઈ માવાજી ઠાકોર, એમણે કહી રાખ્યું હતું કે ભાઈ અમે બંને પ્રેમ કરીએ છીએ અને અમારા બેના આડા સંબંધો છે અને મારો પતિ એમના નડે છે. તો ત્યારે એમનો જે બેનનો દીકરો હતો મુકેશ માવાજી ઠાકોર, જે ઇટાવાનો વતની છે, એને કહ્યું હતું કે માસી તું જેમ કહી એમ હું કરવા માટે તૈયાર છું. તો મિત્રો જે હત્યા થઈ એ હત્યા તો 7 વાગે થઈ જવાની હતી, પરંતુ જ્યારે 7 વાગે ગમાભાઈ પાછા આવે ત્યારે એમની ખબર ના હતી અને જ્યારે ટ્રેક્ટર એમણે પાછો આપ્યું ત્યારે એ વ્યક્તિ ત્યાંથી ટ્રેક્ટર લઈને જતા રહે છે. પણ રાત્રે જ્યારે 12 વાગે પાછા આવે છે ત્યારે એ પ્લાનિંગ પહેલેથી જ નક્કી હોય છે અને જેવો આ વ્યક્તિ જાગી જાય છે અને ગમાભાઈ એમની પત્નીને કહેવા જાય છે ત્યારે એમના પતિને જાગતા જોઈ અને જે ગમાબેન હોય છે એ પોતે પણ હક્કાબક્કા રહી જાય છે અને પોતે સુધબુધ કોઈ બેઠે છે કે ભાઈ મારો પતિ જાગી ગયો છે, હવે શું થશે અને શું નહીં થાય. પરંતુ જેવો પતિ એમના જોડે જઈને કઈ કહેવા જાય છે એ ટાઈમે એ માથાના ભાગમાં જે પાટિયું મારી અને એને પાડી ના દેવામાં આવે છે અને એના પછી જે એમનો બેનનો સગો દીકરો હતો જે મુકેશભાઈ માવાજી ઠાકોર ઇટાવાનો, એ એમના કહેવા પ્રમાણે તે ઝૂંપડીની આસપાસમાં જતો એ વ્યક્તિ તાત્કાલિક તે આવી જાય છે અને પ્રેમજીભાઈ કાળાભાઈ પટેલ અને આ મુકેશ બંને મળીને માથાના ભાગમાં જોર કરીને ફરીવાર એને પાટિયું મારી દે છે. એટલે વ્યક્તિ બેહોશ થઈ જાય છે. પછી એને ખાટલાની અંદર સુવડાવી દેવામાં આવે છે અને બંને વ્યક્તિઓ સામસામે દોરડું ખેંચી અને આની ત્યાં હત્યા કરી દેવામાં આવે છે. પરંતુ જ્યારે આ હત્યા થાય છે ત્યારે ગમાભાઈની બંને દીકરીઓ ઝૂંપડીની પાછળ સંતાઈ અને જોઈ રહી હતી. તો મિત્રો જે દીકરીઓની સામે પોતાના બાપની હત્યા થઈ રહી હતી એ દીકરીઓ પર શું વીતી રહ્યું હશે એ ટાઈમે, અને આ કેવી પ્રી પ્લાનિંગ મર્ડર કહાની છે એમની. કેવી વ્યક્તિ કહેવાય કે જેમણે એક નજીવી બાબતના લીધે, પોતાના આડા સંબંધોના લીધે એક વ્યક્તિનું મર્ડર હત્યા કરી નાખી. એ વ્યક્તિ મિત્રો અત્યારે જે આપણી આજુબાજુ ઘટનાઓ ઘટિત થઈ રહી છે એ મોસ્ટ ઓફલી એટલે કે જે ઘટનાઓ ઘટે છે એમાંથી સૌથી વધારે પ્રમાણમાં લફરાની ઘટનાઓ, એકબીજાના આડા સંબંધો, બે બેન ત્રણ બાળકોના માતા પિતા હોવા છતાંય આડા સંબંધો, આના લીધે સૌથી વધારે ઘટનાઓ ઘટિત થઈ રહી છે. અને જે આ વ્યક્તિઓને જેલની અંદર પૂરવામાં આવ્યા છે અને જે 3 વ્યક્તિઓ ગુનેગાર હતા જે આ પ્લાનિંગ કરી અને જે હત્યા કરી એની અંદર પ્રથમ જે પ્રેમજીભાઈ કાળાભાઈ પટેલ, બીજા જે મુકેશભાઈ માવાજી ઠાકોર ઇટાવાના વતની અને બીજા છે નબાબેન, જે વ્યક્તિ મૃત્યુ પામ્યો છે અને જેની હત્યા કરવામાં આવી છે ગમાભાઈ એમના પત્ની
આ ત્રણેય વ્યક્તિઓને અત્યારે પોલીસે પકડી અને જેલના હવાલે કરી દીધા છે. તો મિત્રો, જે આ ત્રણેય વ્યક્તિઓને જેલના હવાલે કર્યા એના માટે જે આ ઘટના બની હતી એ ઘટના 8 થી 9 તારીખની અંદર ઘટિત થઈ હતી અને 10 તારીખની અંદર થરાદ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને 12 તારીખની અંદર થરાદ પોલીસે તમામ ભેદ ઉકેલી અને ત્રણેય આરોપીઓને જેલના હવાલે કરી દીધા છે. અને આ જે ત્રણેય આરોપીઓ છે એમના પર જે કલમો લાગી છે એમાં બીએનએસ ની પહેલી કલમ છે 103, જેની બીએનએસ 103 એટલે કે હત્યા જે કરવાની કલમ છે. એના પછી છે બીએનએસ ની કલમ 61 એટલે કે હત્યાનું ષડયંત્ર ઘડવામાં આવ્યું અને બીજી છે બીએનએસ ની કલમ નંબર 54 જે કે એકબીજાને હત્યાની અંદર મદદરૂપ થવું. તો મિત્રો, જે આ ઘટિત ઘટનાઓ ઘટી રહી છે પ્રેમ સંબંધના લીધે, આડા સંબંધો જે હોય છે, 2 થી 2 છોકરાઓના મા બાપ હોય છે, છતાં પણ આ જે ઘટનાઓ ઘટે છે એ બહુ દુઃખદ ઘટનાઓ છે. અને આ બધાનામાંથી ક્યારે સમાજ પાછો પોતાના જે રસ્તા પર આવશે અને ક્યારે પોતે શાસનના રસ્તે પાછો વળશે અને આવી ઘટનાઓ આગળ ફરીવાર ના ઘટિત થાય એવી આશા સાથે તમારા જોડેથી રજા લઉં છું. હું છું પારસ ઠાકોર. જય માતાજી, જય શ્રી રામ.